ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तद्विज्ञेयम् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम्
ग्रसिष्णु प्रभविष्णु च ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં જ્ઞેય તત્વનું નિરૂપણ કરે છે. જ્ઞેય તત્વ યાને બ્રહ્મ તત્વ. આ એવું જ્ઞેય તત્વ કે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. જેના જ્ઞાન થકી જે લાભ પ્રાપ્ત થાય છે એ લાભ પ્રાપ્ત કર્યા પછી બીજો કોઈ લાભ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી. અને અજ્ઞેય તત્વ એને જ્ઞેય એટલા માટે કહેવામાં આવ્યું કે માત્ર ને માત્ર જ્ઞાનથી જ ઉપલબ્ધ થાય છે. જરૂર એ જ્ઞાનનો વિષય બનતું નથી અને છતાં પણ જ્ઞાનથી જ એની ઉપલબ્ધિ છે, માટે એને જ્ઞેય કે જ્ઞાનગમ્ય એ પ્રમાણેના શબ્દોથી કહેવામાં આવે છે. અહીંયા ભગવાન જે નિરૂપણ કરી રહેલા છે સંપૂર્ણપણે નિર્ગુણ નિરાકાર તત્વને બતાવી રહેલા છે. અનેક વિરુદ્ધ શબ્દનો પ્રયોગ કરી અને શ્રુતિ માતાની જેમ જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ એ તત્વને સાધકની બુદ્ધિમાં અવતરિત કરવાનો પ્રયત્ન કરી રહેલા છે. તો છેલ્લે દર્શાવવામાં આવ્યું બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત્ તદ વિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. તત્વ કેવું છે તો કહ્યું કે એ દૂરસ્થમ ચ અંતિકે ચ, દૂર પણ છે નજીક પણ છે. સૂક્ષ્મ હોવાથી એ અવિજ્ઞેય બની રહેશે. પોતાનું જ સ્વરૂપ હોવા છતાં પણ, નિત્ય ઉપલબ્ધ હોવા છતાં પણ જે એને જાણતો નથી, એના તરફ જેની દ્રષ્ટિ નથી જતી, એના માટે એ જન્મોના જન્મ સુધી અવિજ્ઞેય રૂપે જાણે કે રહી જાય છે. વાસ્તવમાં અવિજ્ઞેય નથી હોતું. જેમ આપણે જોયેલું હતું કે જ્યારે પણ હું પુસ્તક વાંચું છું કે કોઈ પણ વસ્તુનું મને ભાન થાય છે તો એની સાથે હંમેશા પ્રકાશ રહેલો જ હોય છે, પરંતુ પ્રકાશનું સ્મરણ થતું નથી. એ જાણે કે ક્યાંક ખોવાઈ જાય છે અને એ પ્રકાશ વગર વસ્તુનું ગ્રહણ થવું સંભવ નથી. તો પ્રકાશ તો હંમેશા છે જ, છતાં પણ એના તરફ જેની દ્રષ્ટિ નથી જતી એના માટે પ્રકાશ કેવો રહી જાય છે? અવિજ્ઞેય, અવિજ્ઞાત રહી જાય છે. એવી જ રીતે અહીંયા તત્વ સ્વરૂપના સંદર્ભમાં પણ છે. તત્વ તો જે પણ જીવ છે, જે વ્યવહાર થઈ રહેલો છે, જે જ્ઞાતા દ્રષ્ટા શ્રોતા પોતાને સમજે છે, એનું પોતાનું જ સ્વરૂપ છે. પરંતુ આરોપિત એવા શ્રોતૃત્વ, દ્રષ્ટૃત્વ, જ્ઞાતૃત્વમાં એ એટલો બધો અટવાઈ ગયેલો છે કે પોતાનું જ ચૈતન્ય સ્વરૂપ જે છે એ જાણે કે એના માટે અવિજ્ઞાત રહી જાય છે. ક્યાં સુધી અવિજ્ઞાત રહી જાય છે? તો કે જન્મો જન્મ સુધી. અનાદિ માયયા સુપ્ત, અનેક જન્મોથી જીવ આ અજ્ઞાન અવસ્થામાં સૂતેલો છે. શા માટે? કારણ કે દ્રષ્ટિ એ તરફ ગયેલી નથી. તો સૂક્ષ્મત્વાત્ તદ અવિજ્ઞેયમ. આ જ તત્વને આગળ ભગવાન કહેશે કે તત્વ કેવું છે તો કહેશે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ. જે ભૂતેષુ અવિભક્તમ, સર્વભૂતોમાં સર્વ પ્રાણીઓમાં જે અવિભક્તમ, અવિભક્તમ એટલે કે જેના વિભાગ ક્યારેય પણ થયેલા નથી. જેના વિભાગ થઈ ગયા એને કહેવાય વિભક્ત. જે અલગ અલગ થઈ ગયું, છૂટું છૂટું થઈ ગયું, જેના ટુકડા થઈ ગયા એને કહેવાય કે એ વિભક્ત છે. અહીંયા કહે છે ભૂતેષુ અવિભક્તમ. સર્વભૂતોમાં તત્વ કેવું છે? અવિભક્ત છે. અવિભક્ત એનો અર્થ જે અખંડ છે, એક રૂપ જ છે.
શરીરની મર્યાદાથી એ મર્યાદિત થયેલું નથી. જેવી રીતે ઘટની દિવાલની મર્યાદાથી આકાશ મર્યાદિત થતું નથી, એવી જ રીતે જે વિભક્ત બધા શરીર જે છે એ વિભક્તમાં પણ એ કેવી રીતે સ્થિત છે? અવિભક્ત રૂપે જ સ્થિત છે. તો ઉપાધિ તો વિભક્ત છે, જુદી જુદી છે, એમાં વિભાગ થયેલા છે. ઉપાધિનો એક દેશમાં પ્રારંભ છે, બીજા દેશમાં અંત છે. જેમ કે ઘટનો અહીંયા પ્રારંભ છે, અહીંયા એનો અંત છે. નીચે પ્રારંભ છે તો ઉપરના દેશમાં એનો અહીંયા અંત આવે છે. તો ઉપાધિ જે છે એ દેશકાલ વસ્તુથી અંતવાન છે, પરિચ્છિન્ન છે. પરંતુ દેશકાલ વસ્તુગત પરિચ્છિન્નતા એ તત્વ જે છે, આકાશ જે છે, એને પ્રાપ્ત થતી નથી. એવી જ રીતે આ દેહ જે છે એ દેશકાલ વસ્તુ પરિચ્છેદથી યુક્ત છે, પરંતુ દેહની જે આ પરિચ્છિન્નતા, આ જે વિભક્તતા જે છે એ ચૈતન્ય સ્વરૂપને ક્યારેય પણ સ્પર્શ કરતી નથી. તો ભૂતેષુ અવિભક્તમ, દેહના અંદર બહારના જે પણ વિભાગ કરવામાં આવે છે, વાસ્તવમાં એવા કોઈ વિભાગ તત્વમાં રહેલા નથી. તો અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ, એ અવિભક્ત જ છે, પરંતુ જણાય છે કેવું? જાણે કે વિભક્ત હોય એ પ્રમાણે સ્થિત રહેલું એ દેખાય છે. જાણે કે એનો અર્થ ઉપાધિ પર દ્રષ્ટિ રાખવાથી એ પ્રમાણેની ભ્રાંતિ થઈ શકે છે, અને માટે એવું લાગે કે જાણે કે એના ટુકડા થઈ ગયેલા છે. જેવી રીતે આ ઘટને જોવામાં આવે તો શું લાગે? કેટલા આકાશ છે? એક આકાશ અહીંયા છે, બીજું આકાશ અહીંયા છે. તો ઘટની ઉપર જ્યારે દ્રષ્ટિ રાખવામાં આવે તો આકાશ કેવું દેખાવાનું છે? વિભક્ત દેખાવાનું છે, ભાગલા પડી ગયેલું દેખાવાનું છે. પરંતુ આ ઘટ પરથી દ્રષ્ટિ હટાવી અને આકાશ ઉપર જ દ્રષ્ટિ લઈ જવામાં આવે તો આકાશ કેટલા છે? એક જ છે, અવિભક્ત છે. તો એને જ અહીંયા ભગવાન કહે છે કે દેહ ઉપાધિ ઉપર દ્રષ્ટિ રાખવામાં આવે, ભૂતોની જે કંઈ પણ ઉપાધિ દેહાદિ જે છે એના પર દ્રષ્ટિ રાખવામાં આવે તો તત્વ કેવું જણાશે? વિભક્તમિવ ચ સ્થિતમ. અને તત્વ ઉપર જ દ્રષ્ટિ રાખવામાં આવે તો ભૂતેષુ અવિભક્તમ. તો ક્યાંથી જુઓ છો, કયા એંગલથી જુઓ છો, એના પર આધાર છે. શાસ્ત્ર ઉપદેશ આપી અને આપણું જે એંગલ જે છે એને જ ચેન્જ કરાવે છે, દ્રષ્ટિકોણને માત્ર એ બદલે છે. એટલા માટે જ કહેવામાં આવે કે અધ્યાત્મમાં શું બદલવાનું છે? દ્રષ્ટિ બદલવાની છે, સમજદારીને બદલવાની છે, બીજું કંઈ બદલવાનું નથી. અને એ કાર્ય હું પોતે જ મારા માટે કરી શકું, બીજા કોઈ મને માત્ર માર્ગદર્શન આપી શકે, પરંતુ દ્રષ્ટિ પરિવર્તનનું કાર્ય મારે પોતાએ જ કરવાનું છે. તો અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ. તત્વને આગળ દર્શાવતા કહેશે ભૂત ભર્તૃ ચ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભ વિષ્ણુ ચ. અહીંયા સુધી તો સ્પષ્ટ રૂપે નિર્ગુણ નિરાકારને જ દર્શાવેલું છે. હજુ આગળ પણ એનું જ પ્રતિપાદન કરવાનું છે, છતાં પણ જગતને સામે રાખી અને ભગવાન દર્શાવી રહેલા છે. ભૂત ભર્તૃ, ગ્રસિષ્ણુ, પ્રભ વિષ્ણુ, આ ત્રણ શબ્દથી ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને લયને દર્શાવી રહેલા છે. તો જ્યારે કહેશે કે પ્રભ વિષ્ણુ ચ, એનો અર્થ છે વિવિધેન પ્રભવનશીલમ પ્રભ વિષ્ણુ. વિવિધ રૂપે જે ઉત્પન્ન થાય છે એને કહેવાય પ્રભ વિષ્ણુ. પ્રભવ એટલે કે ઉત્પત્તિ, જન્મ. ગ્રસિષ્ણુ એનો અર્થ છે જે બધું ગ્રહણ કરી લેશે, પ્રલય કાલે જે બધું પોતાનામાં સમાવી લેશે. અને ભૂત ભર્તૃ, સર્વભૂતોના જે ભરણ કરનાર, ધારણ કરનાર, પોષણ કરનાર, એ દર્શાવે છે સ્થિતિને.
તો એક જ અધિષ્ઠાન ચૈતન્ય થકી જ સર્વભૂતોની ઉત્પત્તિ છે, સર્વભૂતોની સ્થિતિ છે અને અંતે એમાં જ સર્વભૂતોનો લય છે. જેમ કહેવામાં આવે, માટીમાંથી જ ઘડાની ઉત્પત્તિ છે, માટીમાં સ્થિતિ છે અને અંતે માટીમાં જ લય થાય છે. તો જે મૂળ તત્વ, અધિષ્ઠાન તત્વ એ જ મુખ્ય છે. રજ્જુ સર્પની ઉત્પત્તિ રજ્જુ અધિષ્ઠાનમાંથી, સ્થિતિ રજ્જુના આધારે અને લય પણ ક્યાં? રજ્જુમાં જ. તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ બધાનો આધાર અધિષ્ઠાન જ હોય છે. અને નહીં તો એ જ તત્વને ઈશ્વર રૂપે અહીંયા જોઈએ. ભગવાન એ શુદ્ધ ચૈતન્ય તત્વ જે છે એનું ઈશ્વર રૂપે પ્રતિપાદન કરતા હોય તો એ ઈશ્વર જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું આશ્રય સ્થાન છે. પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. ભગવાન આગળ કહી ચૂકેલા છે કે હું જ પ્રભવ સ્થાન, પ્રલય સ્થાન, નિધાન સ્થાન છું, હું જ અવ્યય બીજ છું. તો એ ઈશ્વર દ્રષ્ટિને સામે રાખીને જોઈએ તો આ પ્રમાણે કહી શકાય. પરંતુ પ્રકરણ ચાલે છે નિર્ગુણ પરમાત્મ તત્વનું, માટે અધિષ્ઠાન દ્રષ્ટિથી આને અર્થ લગાવવો પડે. તો અધિષ્ઠાન દ્રષ્ટિથી જે કંઈ પણ અધ્યસ્ત હોય છે એની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અધિષ્ઠાનથી ભિન્ન હોતા નથી. તો અહીંયા પણ ભગવાન કહેશે સમસ્ત જગતનું અધિષ્ઠાન આ પરમાત્મ તત્વ જ છે અને એ પરમાત્મ તત્વમાં જ ઉત્પત્તિ, સ્થિતિ, લયની પ્રતીતિ થાય છે. એ અધિષ્ઠાનમાં જ આ સમસ્ત અધ્યસ્તની ઉત્પત્તિ, સ્થિતિ, લયની પ્રતીતિ કે સ્ફુરણા થાય છે. એને સામે રાખીને ભગવાન કહેશે તજ જ્ઞેયમ, તે જ્ઞેય તત્વ. ભગવાન જે જ્ઞેય તત્વનું નિરૂપણ કરી રહેલા છે એને સામે રાખીને કહેશે તજ જ્ઞેયમ ભૂતભર્તૃ. એ જ જ્ઞેય પરમાત્મ તત્વ ભૂતભર્તૃ છે, પ્રભવ વિષ્ણુ છે અને ગ્રસિષ્ણુ પણ છે. અને આગળ પણ નિરૂપણ કરે છે જ્યોતિષામપિ તજ્યોતિઃ તમસઃ પરમુચ્યતે જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતં જ્યોતિષામપિ તજ્યોતિઃ. અજ્ઞેય તત્વ એનું સ્વરૂપ કેવું છે? જ્યોતિષામપિ તજ્યોતિઃ. સર્વ જ્યોતિઓની પણ એ જ્યોતિ છે. સર્વ જ્યોતિ સ્વરૂપ પદાર્થોની પાછળની જ્યોતિ એ જ છે. એનો અર્થ આ તત્વ સ્વયં પ્રકાશ તત્વ છે અને ચેતન આત્માને છોડીને બાકી બધું જ પરપ્રકાશિત છે. તમેવ ભાંતમનુભાતિ સર્વમ. એક જ પરમાત્મ તત્વ પ્રકાશિત થાય છે અને એની પાછળ પાછળ એના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. જેવી રીતે સૂર્યના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. તો જે પણ પ્રકાશિત પદાર્થો જોઈએ છીએ, લાઇટ કે બલ્બ કે ટ્યુબ કે જે કંઈ પણ જોઈએ છે, પ્રકાશ ક્યાંથી આવેલો છે? તો કે સૂર્યમાંથી. સૌર ઉર્જા જ એ પ્રમાણે પરિવર્તિત થઈ અને જણાય છે. તો બધો જ પ્રકાશ જે જણાય છે એ પ્રકાશ કોનો છે? તો કહેવામાં આવે સૂર્યનો જ પ્રકાશ છે. સૂર્ય પ્રકાશતે. અને બાકીનું બધું
એની પાછળ પાછળ પ્રકાશિત થાય છે. સૂર્ય ભાતિ અન્યત સર્વમ અનુભાતિ, એ પ્રકાશિત થાય છે અને બીજું બધું એની પાછળ પ્રકાશિત થાય છે. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે સૂર્યને પણ પ્રકાશિત કોણ કરે છે? અહીંયા પ્રકાશ એટલે માત્ર કંઈક વસ્તુ પ્રકાશમાં દેખાઈ જાય એટલું માત્ર નથી, પરંતુ જ્યારે શાસ્ત્રમાં પ્રકાશની વાત કરવામાં આવે તો એ આવો કોઈ ઝબકારા મારનાર પ્રકાશની વાત નથી, પરંતુ અહીંયા પ્રકાશ એટલે શું છે? જ્ઞાન એ જ પ્રકાશ છે. તો સૂર્યના પ્રકાશ થકી સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે. સૂર્ય ન હોય ત્યારે ચંદ્રના પ્રકાશ થકી થાય છે. ચંદ્ર ન હોય ત્યારે આ લાઇટ આદિ જે છે, બલ્બ, ટ્યુબલાઇટ, વીજળી, એના પ્રકાશથી થાય છે. પરંતુ આ જે બધા પ્રકાશિત પદાર્થો છે એ સર્વ પ્રકાશિત પદાર્થોનું ભાન કોના થકી થાય છે? તો કે ચેતન આત્મા થકી. સૂર્યના પ્રકાશથી સર્વ પદાર્થોનું અસ્તિત્વ જે છે એ સિદ્ધ થાય છે. પરંતુ સૂર્યનું સ્વયંનું અસ્તિત્વ કોનાથી સિદ્ધ થાય છે? ચૈતન્ય આત્માથી. ભગવાન સ્વયં કહેવાના છે યદાદિત્યગતમ તેજઃ. આગળ આવડે છે ને 15મો અધ્યાય બધાને? બોલો આખો શ્લોક. બસ. યદાદિત્યગતમ તેજઃ જગદ્ભાસયતે અખિલમ. અખિલમ જગત યદ આદિત્યગતમ તેજઃ ભાસયતે. આખા જગતને કયું તેજ ભાસિત કરે છે? તો કે આદિત્યગતમ. પરંતુ એ ચંદ્ર અને આદિત્યમાં જે તેજ છે કોનું છે? વિદ્ધિ મામકમ. ભગવાન કહે છે એ મારું જ તેજ છે, એ પ્રમાણે તું જાણ. કારણ કે સૂર્ય ચંદ્રને પણ પ્રકાશિત કોણ કરે છે? તો કે ચૈતન્ય જ્યોતિષ એને પ્રકાશિત કરે છે. તો જ્યોતિષામ અપી તજ્જ્યોતિ, સર્વ જ્યોતિષ્મત પદાર્થોની પણ એ જ્યોતિ છે. તો જ્યોતિષ્મત પદાર્થ એનો અર્થ સ્વયં જ્યોતિમાન પદાર્થ જે પ્રકાશરૂપ છે, અને એની પણ જે જ્યોતિ છે, એની પણ જ્યોતિ છે એનો અર્થ એને પણ જે ઉજાડનાર છે. તો જે જ્યોતિ સ્વરૂપ પદાર્થ હોય એનો ધર્મ છે એ પોતે પ્રકાશિત થાય, બીજાને પણ પ્રકાશિત કરે. ચંદ્ર પોતે પ્રકાશિત થાય અને ચંદ્ર બીજાને પણ પ્રકાશિત કરે. સૂર્ય પ્રકાશિત થાય, બીજાને પણ પ્રકાશિત કરે. પરંતુ સૂર્ય કે ચંદ્રનું જે સ્વપ્રકાશત્વ જે છે એ અંતિમ નથી. સૂર્યનો પ્રકાશ છે કે સૂર્ય છે કે ચંદ્ર છે એવું કહેનારું કોણ હોવો જોઈએ? ચેતન આત્મા હોવો જોઈએ. નહીં તો સૂર્ય ચંદ્રનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ શકવાનું નથી. તો એ જે સૂર્ય ચંદ્રને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર જે ચૈતન્ય જ્યોતિ છે એને ભગવાન અહીંયા કહે છે જ્યોતિષામપી તત જ્યોતિ. સર્વ જ્યોતિઓની પણ એ જ્યોતિ છે. સર્વ પ્રમાણોની પાછળનું એને પ્રામાણ્ય પ્રદાન કરનાર તત્વ છે. આંખ જે છે પ્રમાણ છે રૂપ માટે. તો ચક્ષુ જ્યોતિ જે છે એ રૂપને દર્શાવે છે, પરંતુ ચક્ષુ જ્યોતિને ઉજાડનાર કોણ છે? ચૈતન્ય તત્વ જ છે. ચૈતન્ય ન હોય તો આંખ કાર્ય કરી શકવાની નથી. તો ચક્ષુની પાછળ, શ્રવણેન્દ્રિયની પાછળ, આ પ્રત્યક્ષ પ્રમાણની પાછળ એ જ છે. અને અન્ય સર્વ પ્રમાણ જે છે એ બધા જ પ્રત્યક્ષ મૂલક છે. પેલા પ્રત્યક્ષ પ્રમાણ હોય તો બીજા પ્રમાણ સિદ્ધ થાય, અને પ્રત્યક્ષ પ્રમાણનો જ આધાર જ્યારે ચૈતન્ય તત્વ છે તો બીજા બધા પ્રમાણનો આધાર પણ સુસિદ્ધ થાય છે, ચેતન તત્વ જ સિદ્ધ થાય છે. તો એ જ એક જ્યોતિ સ્વરૂપ છે.
તો એ જ પરમ જ્યોતિ છે. બોલો બધા શ્લોક. કિમ જ્યોતિ જે પરમ જ્યોતિ જે છે એ કોણ છે? તત અસ્મિ, એ તો હું જ છું. ચેતન આત્મા પરમાત્મા તત્વ જે કોતે સ્વયં પ્રકાશ તત્વ તદસ્મિ પ્રભો, એ તો વાસ્તવમાં હું જ છું. તો સૂર્ય, ચંદ્ર, તારા, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાની પાછળનું એક ચેતન તત્વ એ જ સૌથી પરમ જ્યોતિ છે. તો જ્યોતિષામપિ તત જ્યોતિઃ તમસઃ પરમ ઉચ્યતે. અને એટલા માટે જે કેવું છે તો કે તમસઃ પરમ, અંધકારથી પર છે. ત્યાં અંધકારનો ક્યારેય પણ સ્પર્શ થયો નથી. જેવી રીતે અન્ય પ્રકાશ જે છે એ ક્યારેક પ્રકાશિત થાય અને ક્યારેક બુજાઈ જાય. તો લાઈટ ક્યારેક હોય અને ક્યારેક ઠપ થઈ જાય, તો શું થઈ જાય? અંધારું થઈ જાય. પરંતુ તત્વને માટે કહેવામાં આવે છે તમસઃ પરમ ઉચ્યતે. એ તો આ તમસ અંધકારથી પર છે. તો જે પ્રકાશિત પદાર્થ હોય એ અંધકારથી પર જ હોય. પ્રકાશ અને અંધકાર બંને કેવા છે? વિરુદ્ધ સ્વભાવ છે. તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયોઃ. તો તમ અને પ્રકાશ એ બંને વિરુદ્ધ સ્વભાવ છે. બંને ક્યારેય પણ સાથે રહી શકે નહીં. માટે અહીંયા કહે છે કે અંધકાર કે અજ્ઞાન જે છે એનાથી હંમેશા કેવું છે? પર છે, એનાથી ઉત્કૃષ્ટ છે, એનાથી વિલક્ષણ છે. એક વખત અંધકારે બ્રહ્માજીને જઈને ફરિયાદ કરી. એ કે બ્રહ્માજી મને એક ફરિયાદ છે. કે તો કે શું ફરિયાદ છે? તો કે તમે જુઓ ને કે આ સૂર્ય છે ને મારી પાછળ પડી ગયો છે. હું જ્યાં જાઉં પાછળ પાછળ મારી પાસે આવે. તમારે એને કંઈક કહેવું પડશે કે અને કંઈક સજા આપવી પડે. તો બ્રહ્માજીએ સૂર્યને બોલાવે અને કહે છે કે તમારા વિશે એક ફરિયાદ આવેલી છે. ગઈકાલે અંધકાર આવેલો હતો અને ફરિયાદ કરતો હતો કે તમે એની પાછળ પડી ગયા છો. તો સૂર્ય કહે કે અંધકાર એટલે કોણ? કે એટલે શું? કે હું તો એને ઓળખતોય નથી, ક્યારે અમે તો મળ્યા નથી, તો એની પાછળ પડવાની તો વાત જ ક્યાં? કે તો આ કથા શું બતાવે છે? સૂર્યને અંધકારનો કોઈ પરિચય જ નથી, ખબર જ નથી કે અંધકાર કોને કહેવાય. તો એ સૂર્ય કેવો કહેવાય? તમસઃ પરમ ઉચ્યતે. એ તમસ અંધકારથી સંપૂર્ણપણે કેવો છે? વિલક્ષણ છે. તો અંધકાર ફરિયાદ કરે પણ સૂર્ય કે મને તો ખબર જ નથી કે અંધકાર એટલે શું, કે અમે ક્યાં મળ્યા, કોની પાછળ પડું છું, કંઈ ખબર નથી. તો સૂર્ય અને અંધકારનો આ રીતે ક્યારેય પણ મેળાપ સંભવ નથી. તો સૂર્યનું સ્વરૂપ કેવું છે? તમસઃ પરમ. એવી રીતે અહીંયા તત્વના સંદર્ભમાં જોઈએ તો તમસ શબ્દનો અર્થ થાય અજ્ઞાન, અને સ્વપ્રકાશ સ્વરૂપ, ચેતન સ્વરૂપ આત્માના દ્રષ્ટિકોણથી જોઈએ તો અજ્ઞાનનો ત્યાં ક્યારેય પણ સ્પર્શ થયેલો નથી. જ્ઞાન સ્વરૂપમાં અજ્ઞાન ક્યાંથી હોય? જેવી રીતે પ્રકાશ સ્વરૂપ સૂર્યમાં અંધકારનો ક્યારેય સંબંધ નથી, એવી રીતે જ્ઞાન સ્વરૂપ ચેતના આત્મામાં અજ્ઞાનનો ક્યારેય પણ સ્પર્શ સંભવ જ નથી. અને માટે
તમસઃ પરમ ઉચ્યતે. એ સર્વ પ્રકારના અજ્ઞાન, માયા, માયા કાર્ય, માયા ગુણ, આ બધાથી કેવું છે? વિલક્ષણ, અસંગ. એનાથી એ પરમ ઉચ્યતે, એનાથી વિલક્ષણ જ ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે. પરમનો અર્થ છે કે એની સાથે ક્યારેય પણ સંબંધ થયેલો નથી, ક્યારેય પણ એની સાથે જોડાયેલ નથી, ક્યારેય પણ સમકક્ષ એ થયેલા નથી, એક સત્તામાં આવેલા નથી. અજ્ઞાન મિથ્યા કલ્પિત છે અને આત્મા પરમ સત્ય છે. તો સમાન સત્તા ક્યારેય પણ એની થયેલી નથી. અને સમાન સત્તા ન હોય તો બંનેનો સંબંધ પણ ક્યારેય થઈ શકેલો ન હોય. અને એને જ અહીંયા કહેશે તમસઃ પરમ ઉચ્યતે. આ રીતે ભગવાને અહીંયા તત્વનું પ્રતિપાદન કર્યું, નિર્ગુણ નિરાકાર પરમાત્મા તત્વને દર્શાવ્યું. આ બધી વાત સાંભળી અને સાધકના મનમાં કદાચ એવું થવા લાગે કે આ તો બધું બહુ અઘરું છે, કેવી રીતે પ્રાપ્ત થાય? તો પહેલેથી શરૂઆતથી આપણે જોઈએ તો ભગવાને જ્ઞાનની વાત કરી, જ્ઞેય તત્વની વાત કરી અને જ્ઞાન ગમ્ય જે પણ છે એ બધાની વાત કરી. તો આ બધું સાંભળી અને એવું થાય કે કેવી રીતે પ્રાપ્ત થશે? તો જ્ઞાનની વાત કરી, એનો અર્થ આગળ અમાનિત્વાદી આ બધા સાધનો ભગવાને દર્શાવેલા હતા. જ્ઞેય તત્વ દર્શાવ્યું અને જ્ઞેય તત્વના જ્ઞાનથી પ્રાપ્ત એવા મોક્ષનું પણ પ્રતિપાદન કર્યું. તો સ્વાભાવિક જ આ સાંભળી અને કોઈ સાધક કદાચ નિરુત્સાહ થઈ જાય કે આ બધું તો કેવી રીતે પ્રાપ્ત થાય, બહુ અઘરું છે, ક્યારે હું એને પહોંચી વળીશ, આવું કંઈક થાય. તો ભગવાન એ ફરી પાછો સાધકને ઉત્સાહિત કરવા માટે, ઊભો કરવા માટે આ બીજી લાઈનમાં કહેશે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. આ બધું તો બધાના હૃદયમાં જ રહેલું છે. ભગવાન બહુ સરસ રીતે બતાવી દેશે. તો સાધકને થાય કે આ તો બહુ કઠિન છે ને ક્યારે હું એને પામીશ ને ક્યારે પહોંચીશ, ને તો ભગવાન ધીમેથી કહી દેશે કે બેટા આ બધું ક્યાં છે? તારા હૃદયમાં જ રહેલું છે. બસ એને માત્ર પ્રગટ થવાનો મોકો આપવાનો છે. આ બધું પ્રાપ્ત કરવાનું નથી, પણ એના ઉપર જે આવરણ આવી ગયેલા છે એ જ માત્ર દૂર કરવાના છે, હટાવવાના છે. જેમ કોઈ વ્યક્તિ વિચારે કે પ્રકાશ તો ક્યાં રહેલો છે? તો કે છેક સૂર્યમાં રહેલો છે. અને એ પ્રકાશ સૂર્યમાંથી ક્યાં આવ્યો? તો કે જીબીમાં, એસીમાં આવ્યો. અને મારે અત્યારે પ્રકાશ જોઈએ છે તો મારે ક્યાં લેવા જવું પડશે? હે ને? એસી છેક ત્યાં જઈ અને મારે પ્રકાશ લાવવો પડે. તો એવું તો કેવી રીતે સંભવ બને? આવું કે ત્યારે કોઈ ડાહ્યો માણસ એને શું કે? બેટા પ્રકાશ તો અહીંયા જ છે, માત્ર તારે શું કરવાનું છે? સ્વિચ દબાવવાની છે. એ પ્રકાશને પ્રગટ થવા માટે અનુકૂળ વાતાવરણ આપવાનું છે. માત્ર પ્રતિબંધ શું છે? સ્વિચ ઓફ છે. એને શું કરવાની છે? ઓન કરવાની છે. બસ એટલું જ. બાકી તો એ હાજર જ છે. તું જ્યાં છે ત્યાં જ હાજર છે, જે રૂમમાં બેઠેલ છે ત્યાં જ છે. તો એવી રીતે ભગવાન પણ અહીંયા કહેશે કે આ બધું જ ક્યાં છે? સર્વસ્ય હૃદય વિષ્ઠિતમ. આ તો બધાના હૃદયમાં જ રહેલું છે. શું રહેલું છે? તો ત્રણેય બાબતને અહીંયા કહેશે. સર્વપ્રથમ કહેશે જ્ઞાનમ. જે જ્ઞાન જે છે, જ્ઞાન એનો અર્થ જ્ઞાન સાધન, જે આગળ દર્શાવેલા હતા. અમાનિત્વમ, અદંભિત્વમ. આ જે દૈવી સંપત્તિ કે સદ્ગુણ સંપત્તિ જે છે, ભગવાન કહેશે કે એ સર્વ દૈવી સંપત્તિ તારા હૃદયમાં જ રહેલી છે, સર્વના હૃદયમાં રહેલી છે. તો અંતઃકરણ તો દૈવી અને આસુરી સંપત્તિનો પુંજ છે. એમાંથી આસુરી સંપત્તિ જે છે એના આવરણોને હટાવી દેવામાં આવે તો ત્યાં હાજર શું છે? દૈવી સંપત્તિ તો છે જ. અમાનિત્વમ પ્રાપ્ત કરવાનું નથી, માનિત્વને દૂર કરવાનું છે.
માનિત્વ દૂર થયું તો અમાનિત્વ તો સહજ છે. દંભિત્વને દૂર કરવાનું છે, અદંભિત્વ પ્રાપ્ત કરવાનું છે. શું કરશો અદંભિત્વ પ્રાપ્ત કરવા માટે? દંભને દૂર કરશો તો કરવાનું શું છે? માત્ર એ આવરણ જે છે એને જ હટાવવાનું છે. બાકી અદંભિત્વ, અમાનિત્વ આ તો સહજ રીતે અંતઃકરણના ધર્મો છે જ. માત્ર આ આવરણને હટાવવામાં જ પ્રયત્ન કરવાનો છે. કે બધું બરાબર, પણ શાંતિ તો ક્યાંકથી મળવી જોઈએ ને. શાંતિ પણ બહારથી મળવાની નથી. ચંચળતાને હટાવી તો શું છે? શાંતિ જ છે. ચંચળતા, વિક્ષેપ, ઉદ્વેગ આ બધાને હટાવ્યા, આ આવરણો હટાવ્યા તો અંતરમાં શું છે? શાંતિ છે. તમે હિંસાને દૂર કરી તો ક્યાં છો તમે? અહિંસામાં જ છો. એવી જ રીતે વેર ભાવનાને, બદલો લેવાની વૃત્તિને દૂર કરી તો ક્ષમા તો સહજ છે. તો જે પણ સદ્ગુણ સંપત્તિ ભગવાને દર્શાવેલી છે, ભગવાન કે છે સર્વસ્ય હૃદય વિષ્ઠિતમ. ભગવાન તો અહીંયા બહુ ઉદાર થઈ ગયેલા છે. કોના હૃદયમાં છે? ભગવાન કે છે બધાના હૃદયમાં છે. કોઈ એકલ દોકલ કે કોઈ વિશેષ વ્યક્તિ નહીં, સર્વના હૃદયમાં રહેલ જ છે. એટલા માટે જ જે ક્ષણે ડાકુ લૂંટારો પણ સાધુ બનવા માંગે એ ક્ષણે એ બની શકે છે. કારણ કે સાધુતા પણ એના હૃદયમાં રહેલી જ છે. માટે જ ભગવાને આગળ કહેલું હતું, સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. આ બધા વચનો શું દર્શાવે છે? કે એના હૃદયમાં પણ દૈવી સંપત્તિ, સાધુતા રહેલી છે. માત્ર એણે નિશ્ચય કરી અને એને પ્રગટ થવાનો મોકો આપવાનો છે. જે વિરોધી આવરણ જે બધા આવી ગયેલા છે એ વિરોધી આવરણને હટાવવાના છે. માટે ક્યારેય કોઈ ના કહી શકે કે તારામાં કંઈ નથી, એવું ક્યારેય કહી શકાય નહીં. બલકી ભગવાન અહીંયા કહેશે સર્વસ્ય હૃદય, બધાના હૃદયમાં. એટલું જ નહીં, ભગવાન શબ્દ વાપરે છે વિષ્ઠિતમ. વિષ્ઠિતમનો અર્થ છે વિશેષેણ સ્થિતમ. વિશેષ રૂપે દરેકના હૃદયમાં રહેલ છે. તો દરેકના હૃદયમાં આ સંપત્તિ, ખજાનો રહેલ છે. માત્ર એને ઓળખી અને એને પ્રગટ કરવાનો છે, એને ઉપયોગમાં લેવાનો છે. અને ત્યારે જ ખજાનો ખજાનો કહેવાય, સાચા અર્થમાં એનો ઉપયોગ થયો કહેવાય. બાકી તો ખજાનો જમીન રીતે દટાઈ ગયેલો હોય, એનું ભાન ન હોય, ભાન થયા પછી પણ જો એનો ઉપયોગ કરવામાં ના આવે તો પણ એ નથી બરાબર જ છે. તો એવું જ મનુષ્યના હૃદયનું જ, દરેકના હૃદયમાં અંતઃકરણમાં આ સદ્ગુણ સંપત્તિનો ખજાનો રહેલો જ છે. એને જાણી લઈએ અને જાણ્યા પછી એનો ઉપયોગ કરતા શીખીએ. કેવી રીતે ઉપયોગ? તો કે અંતરમાં ક્ષમા તો રહેલી જ છે. હું કોઈને ક્ષમા આપી અને મારી ક્ષમારૂપી સંપત્તિનો ઉપયોગ કરું. જેમ મારી પાસે ધન હોય તો હું બીજાને ધન આપું છું દાનમાં અને ધનનો ઉપયોગ કરું છું. એવી જ રીતે અંતઃકરણમાં ક્ષમા છે જ. કોઈ ભૂલ કરી ક્ષમા આપી અને હું મારી ક્ષમારૂપી સંપત્તિનો ઉપયોગ કરું. સરળતારૂપી સંપત્તિનો ઉપયોગ કરું. સહન શક્તિરૂપી સંપત્તિનો ઉપયોગ કરું. તો જેટલે અંશે હું એને ઉપયોગ કરું એટલે અંશે એ ખજાનો કેવો છે? વધનારો છે. બીજો ખજાનો તો ઉપયોગ કરો તો ઘટતો જાય, પરંતુ આ ખજાનો કેવો છે? જેમ ઉપયોગ કરો એમ વધતો જાય. અને બીજો ખજાનો પણ દાનમાં આપો તો શું થાય? ઘટતો જાય કે વધતો જાય? એ વધતો જાય. એવી જ રીતે અહીંયા પણ જો ઉપયોગ કરતા રહો બરાબર તો આ સદ્ગુણ સંપત્તિ રૂપી ખજાનો પણ દિન પ્રતિદિન વધતો જાય, એમાં વૃદ્ધિ થતી જાય. તો હૃદયમાં જ છે, એને જાણો અને જાણીને એનો ઉપયોગ કરો. તો જે પણ આગળ ભગવાને મૂલ્યો બતાવેલા હતા એ બધું જ મનુષ્યના અંતરમાં છે. એમાં વિવેક પણ છે, વૈરાગ્ય પણ છે, તિતિક્ષા છે, શમ છે, દમ છે, બધું જ અંદર રહેલું છે. જે છે એને માત્ર
આવરણ હટાવો, વિઘ્ન હટાવો, એને જાણો અને જાણીને એનો ઉપયોગ કરો. આટલું જ માત્ર કરવાનું છે. કે બહારથી કંઈ પ્રાપ્ત કરવા માટે જવાનું નથી. જે પણ અહીંયા મૂલ્યો દર્શાવ્યા, ગુણ દર્શાવ્યા, એ બહારથી ક્યાંયથી મળવાના નથી. શાંતિ બહારથી નહીં મળે, અમાનિત્વમ, અદંભિત્વમ, સરળતા, આ બધું ક્યાંય બહારથી મળવાનું છે? બહારથી તો મેળવવાનું નથી જ. માટે ભગવાને અહીંયા કહ્યું કે સર્વસ્ય હૃદય વિષ્ઠિતમ, બધાના હૃદયમાં આ રહેલું જ છે. એટલું જ નહીં, જ્ઞાન, જ્ઞાન એટલે કે આ જ્ઞાન સાધન તો રહેલા છે. બીજું ભગવાન કહેશે જ્ઞેયમ, જે જ્ઞેય તત્વ છે એ ક્યાં છે? હૃદયમાં જ છે. તો આત્મ ચૈતન્ય નિત્ય નિરંતર સ્ફુરિત થાય છે. એને ક્યાંય બહારથી મેળવવાનું, પ્રાપ્ત કરવાનું નથી. બલકી ચૈતન્યને હું મારાથી ભિન્નતયા ક્યારેય પણ જાણી શકું નહીં. જે જ્ઞેય છે એ તો જાણનારનો કે સાધકનો આત્મા સ્વરૂપ જ છે. જ્ઞાતાનું પોતાનું સ્વરૂપ છે. અને એટલા માટે એ પણ ક્યાં છે? તો કે હૃદય વિષ્ઠિતમ, હૃદયમાં જ સ્થિત છે તો સર્વવ્યાપક. પણ એને હૃદય વિષ્ઠિતમ એટલા માટે કીધું, ચેતન આત્મ તત્વ, પરમાત્મ તત્વની ઉપલબ્ધિ, ભાન, જ્ઞાન ક્યાં થવાનું છે? અંતઃકરણમાં, હૃદયમાં જ થાય છે. માટે એને કહ્યું કે એ પણ ક્યાં છે? હૃદયમાં જ સ્થિત છે. તો પરમાત્માને મેળવવા માટે પણ બીજે બહાર ક્યાંય ભાગવાની જરૂર નથી. અને અંતે કહેશે જ્ઞાન ગમ્યમ, જ્ઞાનથી પ્રાપ્ત થતું એવું ફળ, જ્ઞાન ગમ્ય જે મોક્ષ, એ પણ નિત્ય પ્રાપ્ત છે. કારણ કે જ્ઞાન જે છે એ શું કરે છે? તો કે જ્ઞાન મને એટલું બતાવે છે કે બંધન મિથ્યા છે. જ્ઞાન શું જણાવે છે? બંધન મિથ્યા છે. અને તો પછી સાચું શું સિદ્ધ થાય? મોક્ષ કે મુક્તિ એ સત્ય છે. સત્ય છે એનો અર્થ નિત્ય છે, નિત્ય સિદ્ધ છે. તો જ્ઞાન આટલું જ દર્શાવે છે કે બંધન મિથ્યા છે. અને એનાથી લક્ષણાથી મારે સમજી જવાનું હોય છે કે માટે જ મોક્ષ એ આત્માનું સ્વરૂપ નિત્ય સિદ્ધ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. તો જ્ઞાન ગમ્ય એવું જે મોક્ષરૂપી ફળ જે છે, ભગવાન કહે છે કે એ પણ હૃદય વિષ્ઠિતમ, તમારા હૃદયમાં જ છે. શા માટે? કારણ કે આત્મા નિત્ય મુક્ત જ છે. ક્યારેય પણ એમાં બંધન પ્રાપ્ત થયેલું નથી. આગળ જ ભગવાને કહ્યું તમસઃ પરમુચ્યતે, એ તો અંધકારથી, અજ્ઞાનથી પર છે. તો એમાં ક્યારેય અજ્ઞાન નથી કે અજ્ઞાનના કારણે અનુભવાતું બંધન પણ એમાં ક્યારેય પણ પ્રાપ્ત થયેલું નથી. સર્વવ્યાપકને શું બંધન હોય? કોણ એને બંધનમાં નાખી શકે? આકાશને કોણ બંધનમાં નાખી શકે? તો આ જે તત્વ જે છે એ નિત્ય મુક્ત છે. એ મોક્ષ જેને હું ઝંખું છું એ વાસ્તવમાં શું છે? મારું જ પોતાનું સ્વરૂપ છે. જે ગોતે તે પોતે, જેને ગોતી રહેલો છે, જેને શોધી રહેલો છે, જે મુક્તિને, શાંતિને, સુખને, એ વાસ્તવમાં તો તારું પોતાનું સ્વરૂપ જ છે. તો જ્ઞાન ગમ્ય જે મોક્ષરૂપી ફળ જે છે એને પણ ભગવાન કહેશે હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ. તો ત્રણેયને માટે ભગવાને જે અત્યાર સુધી બતાવ્યું એ ત્રણેયને માટે ભગવાન કહેશે કે એ હૃદયમાં જ સ્થિત છે. આગળ પણ ભગવાને કહેલું હતું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. સર્વના હૃદયમાં સન્નિવિષ્ટ. અહીંયા તો ખાલી વિષ્ઠિતમ કહ્યું ભગવાને, ત્યાં શું ફરી પાછા બે ઉપસર્ગ લગાડી દીધા. સમનિવિષ્ટ.
અહીંયા તો ખાલી વિષ્ઠિતમ કહું, એક તો ઓલરેડી છે અહીંયા ઉપસર્ગ વિશેષેણ સ્થિતમ, અને ત્યાં કે છે સન્નિવિષ્ઠિતમ, 3 ઉપસર્ગ લગાડી દે. સમ એટલે બહુ સારી રીતે. હું ક્યાં બેઠેલો છું? બધાના હૃદયમાં. ક્યાં જમાવટ કરેલી છે? હે ને? સમ્યક એટલે બહુ સારી રીતે. તો ભગવાન કહે છે કે મેં તો ક્યાં જમાવટ કરેલી? ધામા ક્યાં નાખેલા છે? દરેકના હૃદયમાં. સમ્યક બહુ સારી રીતે. અને સન્ની જે ઉપસર્ગ કે છે એ કે છે નિતરામ. નિતરામ એટલે કે સંપૂર્ણપણે, હંમેશને માટે. ધામા કેવા નાખ્યા છે? સદાને માટે. બરાબર ને? તો સન્ની અને વિશેષણ. વી એટલે વિશેષણ, વિશેષ રૂપે. તો વિશેષ રૂપે પરમાત્મા ક્યાં પ્રગટ થાય છે? તો કે મનુષ્યમાં પ્રગટ થાય છે. જે પણ ચેતન શક્તિ જે છે એનું સૌથી વધારે અભિવ્યક્ત થવાપણું ક્યાં છે? તો કે આ મનુષ્યમાં જ છે. મનુષ્યના અંતઃકરણમાં, હૃદયમાં સૌથી વધારે ચૈતન્યની સ્ફુરણા છે. તો ભગવાને ત્યાં કહ્યું સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ઠ. આવી રીતે હું હૃદયમાં જ રહેલો છું. એ સિવાય પણ ભગવાને કહેલું હતું અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુડાકેશ અર્જુન, હું સર્વના આત્મા રૂપે, સર્વના આશય એટલે કે અંતઃકરણમાં જ રહેલો છું. તો માત્ર પરમાત્માને, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ માટેના જે સાધન છે અમાનિત્વમ દંભિત્વમ, એ પણ ક્યાં રહેલા છે? તો કે સર્વના હૃદયમાં જ રહેલા છે. અને પરમાત્મા પ્રાપ્તિથી પ્રાપ્ત થનારું ફળ મોક્ષ એ પણ ક્યાં છે? એ પણ સર્વના હૃદયમાં જ છે. તો પરમાત્મા પ્રાપ્તિની પૂર્વેના સાધન, પરમાત્મા પ્રાપ્તિ પછી પ્રાપ્ત થતું જે ફળ, એ બધું જ ક્યાં રહેલું છે? એક જ સાધકના અંતઃકરણમાં જ રહેલું છે. આ સમજ્યા પછી એને બહાર બધાને શોધવાનો પ્રયત્ન કરવો, એ શું બતાવે છે? અંતઃકરણની ચંચળતા બતાવશે. સમજ્યા પછી એની શોધ ક્યાં કરવાની છે? અંતરમાં જ કરવાની છે. માટે જ ભગવાન કહેશે કે જે તારા અંતરમાં જ છે એ ક્યારેય પણ એવું દુર્લભ ન હોય, એવું કઠિન ન હોય કે તું ક્યારેય પ્રાપ્ત કરી શકે નહીં. બલકે એ કેવું હોય? સૌથી, બોલો જોરથી, સૌથી સહેલું હોય. બરાબર ને? જે પોતાની પાસે જ હોય, અંતઃકરણમાં જ હોય, એ કેવું હોય? સૌથી કેવું હોય? સહેલું હોય. હા, સહેલું સહેલું કરશો તો સહેલું થઈ જશે, અને કઠિન 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 કરશો તો કેવું થઈ જશે? ક્યારેય હાથમાં નહીં આવે. હે, માટે ભગવાન અહીંયા કહે છે કે આ બધું ક્યાં છે? તારા પોતાનામાં જ છે. બસ તારે એને સમજવાનું છે અને સમજીને એનો ઉપયોગ કરવાનો છે. તો સર્વસ્ય હૃદય વિષ્ઠિતમ. આટલું કયા પછી ભગવાન આ એક વિષયનું સમાપન કરે છે. અર્જુને જે જાણવા માંગેલું હતું એના સંદર્ભમાં ભગવાન આગળ કહેશે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તં સમાસતઃ મદ્ભક્ત એતદ્ વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. इति આ પ્રમાણે ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ સમાસતઃ ઉક્તમ. ભગવાન કહે છે કે અર્જુન, આ પ્રમાણે
મારા વડે ક્ષેત્રનું નિરૂપણ કરાયું, જ્ઞાન કહેવાયું, જ્ઞેય કહેવાયું. કેવી રીતે? સમાસતઃ, સંક્ષેપમાં મેં કહ્યું. તો સર્વપ્રથમ ભગવાને અધ્યાયના પ્રારંભમાં ક્ષેત્રનું નિરૂપણ કરેલું હતું 5મા અને 6ઠા શ્લોકમાં. તમારા ગીતાજીમાં જુઓ તમે. મહાભૂતાન્યહંકારો એ 5મા શ્લોકથી શરૂ કરી અને 6ઠા શ્લોકમાં એતત્ ક્ષેત્રમ સમાસેન સવિકાર મુદાહૃતમ. તો એ 2 શ્લોકમાં ભગવાને ક્ષેત્રનું નિરૂપણ કર્યું હતું. ત્યાર પછી 7મા શ્લોકથી 11મા શ્લોક સુધી જ્ઞાન સાધન, કે જેને ભગવાન જ્ઞાન શબ્દથી જ કહેશે, એનું ભગવાને પ્રતિપાદન કર્યું. અને ત્યાર પછી જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ એ શ્લોકથી પ્રારંભ કરી અને 17મા શ્લોક સુધી જ્યોતિષામપિ તજ્જ્યોતિઃ ત્યાં સુધી એ જ્ઞેય તત્વનું પ્રતિપાદન કર્યું. તો ત્રણેય આવી ગયા. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ તથા જ્ઞેયમ. આ ત્રણેયને ભગવાન કહેશે સમાસતઃ ઉક્તમ. મેં આ બધું તને કેવી રીતે બતાવ્યું? સમાસતઃ, સંક્ષેપમાં મેં આ બધું તને બતાવ્યું. ભગવાન આગળ ફરી એક મહત્વની વાત બતાવી દેશે કે આ જે કંઈ પણ મેં દર્શાવ્યું અત્યાર સુધીમાં એને કોણ સમજી શકશે અને એ બધું સમજીને કોણ પરમફળને પ્રાપ્ત કરી શકશે? તો દ્વિતીય લાઈનમાં ભગવાન કહેશે મદ્ભક્ત એતત વિજ્ઞાય. મારો ભક્ત. કોણ આને જાણી શકશે? તો કહેશે મારો ભક્ત. મારો ભક્ત આ બધાને જાણીને, આને જાણીને મદ્ભાવાય ઉપપદ્યતે. મારા ભાવને એટલે પરમાત્મા ભાવને ઉપપદ્યતે પ્રાપ્ત થાય છે. તો પરમાત્મા તત્વને કોણ પામી શકે છે? ભગવાન એક જ શબ્દમાં અહીંયા કહી દેશે મદ્ભક્ત, મારો જે ભક્ત હોય. અને આ મદ્ભક્ત એક જ શબ્દથી ભગવાન આગળ બતાવેલા બધા જ સાધનોને લઈ લેશે. મારો ભક્ત એ ભક્ત કેવો હોય? જેનામાં આગળ દર્શાવેલા બધા જ્ઞાન સાધનો હોય. અમાનિત્વમ, અદંભિત્વમ, કે પછી 12મા અધ્યાયમાં ભગવાને ભક્તના લક્ષણો બતાવેલા હતા. મારો ભક્ત જે આવો હોય એ મદ્ભક્ત, આવો મારો ભક્ત જે છે એ આને પામી શકે છે. તો ભગવાન પણ જાણે છે કે આ પ્રમાણે નિર્ગુણ તત્વનું નિરૂપણ સાંભળીને ક્યાંક સાધક એવું ના વિચારવા લાગે કે બાકીનું બધું તો નકામું છે, બસ આટલું જ માત્ર મારા તો કામનું છે. અને એટલા માટે ભગવાન બહુ સહજ રીતે અહીંયા બતાવી દેશે કે જ્ઞાન સુધી પહોંચવા માટે કોની આવશ્યકતા છે? આગળની સર્વ સાધન સંપત્તિ જે છે એની આવશ્યકતા છે. જ્યાં સુધી પરમાત્મા જ્ઞાન ન થાય ત્યાં સુધી એ બધાની અનિવાર્યતા છે. અને એક વખત એ સ્થિતિ પ્રાપ્ત થઈ, એ દ્રઢ નિશ્ચય અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો પછી એમાંની કોઈની આવશ્યકતા નથી. પણ જ્ઞાન સુધી પહોંચવા માટે એ બધા કેવા છે? અનિવાર્ય છે. જેમ પહેલાના સમયમાં લાકડા પર રસોઈ કરતા તો ચૂલો પ્રગટાવે અને ચૂલો પ્રગટાવે, રસોઈ કરે અને પછી શું કરવું પડે? આગને બુજાવી દે. હવે કોઈ પ્રશ્ન કરે કે અંતે તો આગ બુજાવવાની જ છે ને, તો પહેલા પ્રગટાવવાની શું કરવા? તો એ પ્રશ્ન યોગ્ય છે. આગ પ્રગટાવવી પડે કારણ કે ભોજન બનાવવાનું છે, પણ ભોજન બની જાય પછી આગનો ઉપયોગ નથી, માટે પછી એને બુજાવી દેવામાં આવે. તો પ્રગટાવવી પણ જરૂરી છે જ. એવી જ રીતે અહીંયા પણ એક જ અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા જ સત્ય હોય તો પછી આ બધાની શું જરૂર?
એ બધાની જરૂર એટલા માટે કે એ અદ્વિતીય પરમાત્મા જ સત્ય છે એ પ્રમાણે સમજી શકાય. એ સમજવા માટે જ એ બધાની જરૂર છે. એ સમજાઈ ગયું તો પછી એની કોઈ જરૂર નથી. એ બધું જ ગતાર્થ થઈ જાય છે, ચરિતાર્થ થઈ જાય છે. તો સત્ય, પરમ સત્યને સમજવા માટે એ સત્યનું જ્ઞાન જરૂરી છે અને જ્ઞાન સુધી પહોંચવા માટે આ બધી સાધન સંપત્તિની આવશ્યકતા છે. તો એને ભગવાન અહીંયા કહે છે મત ભક્ત. ભક્તિ માત્રથી જ ભગવાન બાકીના બધા સાધનોને એમાં સમાવી લે છે. તો ભક્તિ તો બહુ જ મહત્વની છે જ. એટલા માટે જ આની આગળનો અધ્યાય કયો યોગ હતો? ભક્તિ યોગ, કે જેમાં ભગવાન ફરી ફરીને ભક્તિનું પ્રતિપાદન કરતા હતા. અને અહીંયા ભક્ત એટલે એ ભક્ત કે જે સાથે સાથે જિજ્ઞાસુ છે. કારણ કે તો જ જ્ઞાન માટે પ્રયત્ન કરશે. માત્ર ભક્ત નહીં, પરંતુ કેવો ભક્ત? જિજ્ઞાસુ ભક્ત. ભગવાને 4 ભક્ત બતાવ્યા, એમાં એક જિજ્ઞાસુ ભક્ત છે. જિજ્ઞાસુ ભક્તનો અર્થ જોઈએ તો જે માત્ર ભક્ત છે એ જરૂર ભગવાનને, પરમાત્માને પ્રેમ કરે છે. પણ જિજ્ઞાસુ ભક્ત એ છે કે જે પરમાત્માને તો પ્રેમ કરે છે, પરંતુ પરમાત્માના જ્ઞાનને માટે પણ જેને પ્રેમ છે. જે પરમાત્મા જેટલો જ પ્રેમ સાથે સાથે કોને કરે છે? એના જ્ઞાનને પણ કરે છે. માટે જ એને સમજવાની એ કોશિશ કરે છે. અને પ્રેમનું આ એક સહજ લક્ષણ છે. જેના પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એને જાણવાની ઈચ્છા થવી, એના વિશે જાણવાની ઈચ્છા થવી એ સહજ છે. તો જિજ્ઞાસુ કે જે પરમાત્મા જ્ઞાનને પણ એટલું જ મહત્વ આપે છે. ભગવાનની ભક્તિ પ્રેમ થકી કરે છે અને એ પ્રેમના કારણે જ ભગવાનના સત્ય સ્વરૂપને, પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે પણ એ એટલો જ તત્પર છે. તો એક જે પ્રેમ જે છે એ પ્રેમ થકી એ જ્ઞાનનો અધિકારી બને છે. અને જ્ઞાન માટેના પ્રેમ થકી એ મોક્ષનો અધિકારી બને છે. તો સાધન ભક્તિ જે છે એને જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે, અધિકારીત્વ પ્રદાન કરે છે. અને જ્ઞાન માટેનો પ્રેમ, એની તત્પરતા એને શું અપાવે છે? મોક્ષ અપાવે છે. પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને અપરોક્ષતયા જાણી અને એ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો બંનેની એટલી જ જીવનમાં આવશ્યકતા છે. જિજ્ઞાસુ ભક્ત કે જે શબ્દમાં આ 2 શબ્દ જે છે જિજ્ઞાસુ અને ભક્ત એ કોને બતાવે છે? તો કે એની ભગવાન પ્રત્યેની ભક્તિને અને એની જિજ્ઞાસાને, જ્ઞાન પ્રત્યેની તત્પરતાને. તો પ્રારંભમાં ભગવાન પ્રત્યેની જે ભક્તિ જે છે એ પણ અત્યંત ઉપયોગી છે. કારણ કે ભક્તિ મહાન કાર્ય કરે છે. અહીંયા ભગવાન ભાષ્યકાર જ સ્વયં દર્શાવે છે કે જે અહીંયા મદભક્ત કહ્યું એનો અર્થ શું છે? તો ભગવાનના શબ્દોમાં એ કહે છે, ભગવાને કહ્યું કે મારો ભક્ત. તો ભગવાન ભાષ્યકાર અહીંયા દર્શાવે છે મયી પરમેશ્વરે સર્વજ્ઞે પરમ ગુરૌ વાસુદેવે સમર્પિતઃ સર્વાત્મ ભાવઃ. ખાલી મદભક્ત શબ્દ સાંભળીને ભગવાન ભાષ્યકાર પણ ભક્ત બની ગયા. એ કહે છે કે ભગવાન જ્યારે મદભક્ત કહે છે તો એનો અર્થ શું? તો કે મયી પરમેશ્વરે, મારામાં કે જે હું કોણ છું? પરમેશ્વર, કે જે હું સર્વજ્ઞ. અને અત્યારે હું કોણ છું? તારો ગુરુ. બરાબર ને? તો ભગવાનને માટે શબ્દ વાપરે છે પરમ ગુરુ. હું કેવો ગુરુ? તો કે પરમ ગુરુ એવો હું મારામાં, કે જે હું કોણ છું? વાસુદેવે, વાસુદેવમાં. સમર્પિતઃ સર્વાત્મ ભાવઃ, જેણે પોતાનું સર્વ કંઈ એમાં સમર્પિત કરેલું છે. આગળ જ ભાષ્યમાં ભાષ્યકાર બતાવે છે કે આ સમર્પણ એટલે કેવું?
તો કે હું જે કંઈ પણ કરું છું, બોલું છું, સાંભળું છું એ બધું જ શું છે? પરમાત્મા જ છે. એ પ્રમાણે જે ફરી ફરીને ભાવ કરે છે એને જ અહીંયા કહે છે મદ્ભક્ત. બધામાં એ પરમાત્મા ભાવ કરે છે. અને એવી જ રીતે ભાવ થકી એ પોતાની આજુબાજુના સમસ્ત જગતને કેવું બનાવી દેશે? પરમાત્મામય બનાવી દેશે. જે પણ સાંભળવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, ગ્રહણ કરવું આ બધું જ શું છે? તો કે એક જ પરમાત્મા છે. બધું જ પરમાત્મા થકી થાય છે, પરમાત્મામાં થાય છે. આ રીતે સતત જે વિચાર કરતો રહેશે એને અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે મદ્ભક્ત. અને આ રીતે જે વિચાર કરે, આ રીતે જ્ઞાન ન હોવા છતાં પણ જે ભાવના કરે છે કે બધું જ પરમાત્મા છે, સર્વમાં એક જ ભગવાન વાસુદેવ બિરાજમાન છે, એક જ નારાયણ છે, અને જે કંઈ પણ થઈ રહ્યું છે એ એમના થકી જ થઈ રહેલું છે. આ પ્રમાણે ભાવ કરે તો પણ અનેક કાર્ય એ ભક્તિ એના હૃદયમાં કરી દેશે. જેમ હમણાં આપણે જોયું કે બધું જ હૃદયમાં સ્થિત છે, માત્ર એના ઉપરના આવરણો હટાવવાના છે. અને આ આવરણો હટાવવાનું કાર્ય આ ભક્તિ માતા કરે છે. આ રીતે જે જ્ઞાન ન હોવા છતાં પણ જે ભાવ કરવામાં આવે એના પરિણામે અંતરના ઘણા બધા આવરણો, પડળો બધા હટતા જાય છે. સર્વપ્રથમ તો ભક્તિ કાર્ય કરે છે પાપ કર્મની નિવૃત્તિ કરવાનું. તો પાપ કર્મ, દુષ્કર્મ એ સ્વયં એક વિઘ્ન છે મારા સચ્ચારિત્ર્યને પ્રગટ થવા દેવામાં. તો જેમ જેમ અંતરમાં ભગવત ભક્તિનો ઉદય થતો જાય એમ એ અંતર્યામીની હાજરી, અન્યત્ર અંતર્યામીનું દર્શન એને પાપ કર્મથી પાછો વાળે છે. કારણ ભક્તિભાવથી એ સમજે છે બધાથી છુપાવું, પરંતુ ઈશ્વર તો સર્વત્ર છે, એનાથી કંઈ છુપાવી શકાવાનું નથી. સાથે સાથે એ જાણે છે કે મારા પ્રભુ મારા અંતરમાં બિરાજમાન છે, અને હું કંઈક ખોટું કામ કરીશ તો સૌથી પહેલું કષ્ટ કોને થશે? એને જ થશે કે હું અહીંયા બેઠેલો છું, મારી હાજરીમાં છે, અને મારી આવી હાજરીમાં આવા કાર્ય કેવી રીતે કરે? તો કષ્ટ સર્વપ્રથમ કોને થશે? પ્રભુને થશે. એવું વિચારીને એ પાપ કર્મથી, અધર્મથી, દુષ્કર્મથી એ નિવૃત્ત થતો જાય છે. તો ભક્તિ સર્વપ્રથમ આ કાર્ય કરે છે. અને આવું કાર્ય ભક્તિ કરવા લાગે ત્યારે જ સમજવાનું કે આપણી ભક્તિ કંઈક અંતરમાં ઉદિત થયેલી છે. એ યાંત્રિકતામાંથી બહાર નીકળી, માત્ર વિધિવિધાનમાંથી બહાર નીકળી અને મારા જીવનની સાથે આત્મસાત થવા લાગેલી છે. નહીં તો ભક્તિ એટલે માત્ર બાહ્ય ક્રિયા જ નથી. બાહ્ય ક્રિયા એ ભક્તિનું એક અંગ છે. એ ભક્તિભાવ પ્રગટ કરવા માટે સહાયભૂત થાય તો સમજવાનું કે એ બાહ્ય ક્રિયા પણ સફળ છે. પણ અંતરમાં જો ભક્તિભાવ પ્રગટ ન થાય અને માત્ર બાહ્ય ક્રિયા જો યંત્રવત થતી રહે તો એ બાહ્ય ક્રિયા કોઈ વિશેષ ફળ પ્રદાન કરી શકતી નથી. તો ભક્તિનું આ પ્રથમ કાર્ય છે કે એ પાપ કર્મથી, અધર્મ કર્મથી મને પાછો વાળે છે, દુષ્ચરિત્રથી મને પાછો વાળે છે. અને આ તો સર્વપ્રથમ વિઘ્ન છે. અધ્યાત્મ માર્ગનો પ્રારંભ જ થાય છે ધર્માચરણથી. પ્રથમ સોપાન છે. અધર્મથી નિવૃત્ત થવું, હંમેશા ધર્મમાં સ્થિત રહેવું, પ્રવૃત્ત થવું. તો ધર્માચરણ એ કોણ મને કરાવતા શીખવાડે છે? તો કે ભક્તિ મને કરાવે છે. તો ભક્તિથી સર્વપ્રથમ આ પાપ કર્મનું આવરણ, પડળ જે છે એ નિવૃત્ત થાય છે. એનાથી આગળ એ બીજું આવરણ પણ હટાવે છે, અને એ આવરણ છે રાગ દ્વેષની તીવ્રતા જે છે એ રાગ દ્વેષની
તીવ્ર રાગ દ્વેષ રૂપી આવરણ જે છે એને પણ એ હટાવેશ. કારણ કે જેમ જેમ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થતો જશે એમ એમ દુન્યવી પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ સ્વાભાવિક જ ઓછું થશે અને સાથે સાથે એ જ પદાર્થો કે વ્યક્તિ પ્રત્યે જે ઘૃણા કે તિરસ્કાર હતા એ પણ ઓછા થઈ જશે. તો ભક્ત જાણશે કે ભાઈ સાચો સગો તો મારો પ્રભુ જ છે. તો અન્યત્ર જે આસક્તિ જે છે એમાંથી મુક્ત થશે અને જ્યાં જ્યાં દ્વેષ છે ત્યાં એ વિચારશે કે ત્યાં પણ એ હૃદયમાં કોણ રહેલું છે? મારા જ પ્રભુ રહેલા છે. તો દ્વેષ કોના પ્રત્યે? તો રાગ દ્વેષની જે તીવ્રતા જે છે એ તીવ્રતામાંથી આ ભક્તિ મને બચાવે છે. અને તીવ્ર રાગ દ્વેષ એ તો બહુ મહાન પ્રતિબંધ છે. એટલે જ તો વેદાંતમાં ફરી ફરીને રાગ દ્વેષની નિવૃત્તિ, વૈરાગ્ય, અંતઃકરણ શુદ્ધિ આ ફરી ફરીને કહેવામાં આવે છે. તો એ શુદ્ધિકારક તત્વ કયું છે? ભગવત ભક્તિ, જે રાગ દ્વેષથી મને છોડાવે છે. તો તીવ્રતા જે છે એ ભક્તિના કારણે ક્ષીણ થઈ જાય છે. રાગ અને દ્વેષ બંનેમાંથી મન પાછું વળી અને ક્યાં લાગવા માંડે છે? પ્રભુમાં લાગે છે. નહીં તો રાગ દ્વેષ એ મનને ચંચળ કરનારા આ તત્વો છે. ફરી ફરીને મન ત્યાં જ જવાનું છે જ્યાં આસક્તિ હોય અને જ્યાં દ્વેષ હોય, તિરસ્કાર હોય. તો જ્યાં રાગ અને આસક્તિ, રાગ અને તિરસ્કાર ક્ષીણ થયા તો પછી મનને જવા માટે કોઈ કારણ રહેતું નથી. મન આપોઆપ જ શાંત રહેશે, વિક્ષેપથી મુક્ત રહેશે અને શાંત મનમાં આપોઆપ જ કોનું ચિંતન થવાનું? પ્રભુનું ચિંતન થશે, આત્મચિંતન થશે. કારણ કે બીજું કંઈ ચિંતનીય એને લાગવાનું નથી. પરમ ચિંતનીય તો પ્રભુ જ દેખાવાના છે. બીજા બધાના સંદર્ભમાં લાગશે કે એ બધું કંઈ ચિંતનીય છે નહીં. તો મન આપોઆપ એમાંથી નિવૃત્ત થઈ અને પ્રભુમાં લાગશે. તો જગત પ્રત્યેના રાગ દ્વેષ જે છે એ ભગવત ભક્તિથી આ રીતે ક્ષીણ થતા જાય છે. તો આ દ્વિતીય આવરણ જે છે એ પણ ભક્તિ હટાવે છે. આગળ પણ હજુ ઘણું બધું કાર્ય ભક્તિ કરે છે. બીજા 2-3 આવરણ જે અંતરમાં રહેલા છે જેના પરિણામે સહજ સંપત્તિ પ્રગટ નથી થતી, તો એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.